વિસનગરની નગરપાલિકા આંખ આડા કાન કરે છે. પટણી દરવાજા મોટેલ રોડ પીવાના પાણી બગાડ. એક તરફ ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે અને લોકો પાણીના એક એક ટીમ્પા માટે તરસી રહ્યા છે, ત્યારે બીજી તરફ પટણી દરવાજા મોટેલ રોડ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભયાનક ભંગાણ સર્જાયું છે. લાખો લીટર શુદ્ધ પાણી ગટરોમાં વહી રહ્યું છે, પરંતુ નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાય છે. સૌથી મોટો તો સવાલ, નજર સામે છતાં અંધ કેમ? આશ્ચર્યની વાત તો એ છે કે આ એ જ રસ્તો છે જ્યાંથી નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધીશોની ગાડીઓ દિવસમાં અનેક વાર પસાર થાય છે. રસ્તા પર વહેતું પાણી તેમના ટાયરોને ભીંજવે છે, પણ તેમની સંવેદનાને ભીંજવી શકતું નથી. શું સત્તાના નશામાં અધિકારીઓને જનતાના પરસેવાની ટેક્સમાંથી અપાતા પાણીનો આ બગાડ દેખાતો નથી? તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો. લાખો લીટરનો બગાડ. કલાકો સુધી પાણી રસ્તા પર વહેતું રહે છે, જેના કારણે કીચડ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. એક બાજુ પાણીનો ફોર્સ ઓછો આવે છે અને બીજી બાજુ રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોની અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. શું પાઇપલાઇન રિપેર કરવા માટે કોઈ મોટા મુહૂર્તની રાહ જોવામાં આવી રહી છે, કે પછી જ્યારે પાણીની આખી ટાંકી ખાલી થઈ જશે ત્યારે જ તંત્ર જાગશે? જનતા પૂછી રહી છે કે શું આ જે છે તમારી સ્માર્ટ સિટી? જો તાત્કાલિક ધોરણે આ પાણીનો બગાડનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે આ સ્ટોરી બાદ અધિકારીઓની આંખ ખુલે છે કે પછી પાણીનો આ અભિષેક ચાલુ જ રહે છે.